હાલ નવરાત્રિનો પાવન પર્વ ગુજરાતભરમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે ગાંધીનગરના દહેગામના બહિયલ ગામે મોડી રાત્રે એક નજીવી બાબતે ટોળું હિંસક બન્યું હતું. એટલું જ નહીં, ગામમાં ચાલતા ગરબા પર પથ્થરમારો કરતા ખેલૈયાઓમાં પણ નાસભાગ મચી હતી. સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા જેવી બાબતે બે કોમ વચ્ચે હિંસક અથડામણ થતાં વિસ્તારમાં ભારે તંગદિલી સર્જાઈ હતી. પોસ્ટમાં એક યુવાને આઈ લવ મોહમ્મદ પોસ્ટ સામે જય મહાદેવ પોસ્ટ કરી, જેમાં આ સમગ્ર વિવાદ સર્જાયો હતો. હિંસક બનેલા ટોળાએ 8થી વધુ વાહનોને નુકસાન પહોંચાડ્યું, સાથે જ એક દુકાનમાં તોડફોડ કરી અને આગચંપી કરી. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જોકે પોલીસની ટીમ પર પણ હુમલો થયો હોવાનું સામે આવ્યું છે, જેમાં પોલીસના 2 વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું. ઘટના બાદ સમગ્ર ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરાયા. પોલીસને શાંતિ જાળવી રાખવા માટે સ્થાનિકોને અપીલ કરી છે. જોકે અત્યાર સુધી 50 લોકોને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે.